આબ્બા ઘણા લોકોએ નામ પણ નહીં સાંભળ્યું હોય, એના અદ્ભુત ગુણો વિશે પણ ખબર નહીં હોય. આજે એનું દક્ષિણ ભારતીય સ્ટાઇલનું શાક બનાવીશું અને એના વિશે રોચક માહિતી પણ જાણીશું. બાળપણમાં મારા ગામ કંડારીથી કરજણના પાછલા કાચા રસ્તે વાડમાં આંબા ખૂબ જોવા મળતા, પરંતુ તે વખતે ગામમાં કદાચ કોઈને ખબર પણ નહીં હોય કે આનું શાક બને અથવા આ ખાવાલાયક ચીજ છે. એ જ રસ્તે રહેતા વકીલ દાદાના મોએ બાળપણમાં મેં સાંભળેલું કે આનું શાક થાય. તે હવે છેક લગભગ 50 વર્ષ પછી અહીંયા આંબા જોયા તો વિચાર આવ્યો કે આના વિશે કોઈ પૂછપરછ કે રિસર્ચ કરવું જોઈએ. ઘણી મહેનત પછી કેટલાક લોકો પાસેથી અને ગૂગલ પરથી આની માહિતી મળી અને એમાંથી શાક બનાવવાની 2-3 રેસીપી પણ મળી. ત્યારબાદ સુનૈનાએ એક દિવસ બનાવી જોયું અને અમને એનો સ્વાદ ગમ્યો, એટલે આ રેસીપી બનાવવાનો અવસર ઊભો થયો. મધ્ય ગુજરાતમાં આને આંબા કહે છે. ગુજરાતી સ્થાનિક બોલીમાં એને વાળા સેમ કે લાંબી સેમ કહે છે. હિન્દીમાં અબૈસેંગા, ખડકફળી, કોઈતાવાલ અથવા તલવાર ફળ. એકચ્યુઅલી આ ત્રણેય નામ હથિયારના નામ છે: તલવાર, ખડગ અને કોઈતા. કોઈક વાર એને મક્ખન સેમ પણ કહેવાય છે, પરંતુ આને ઉગાડવામાં નથી આવતી કે નથી એની કોમર્શિયલ ખેતી કરવામાં આવતી. ચાલો એના ફાયદા વિશે જાણીએ. આંબામાં પ્રોટીન, ફાઇબર, વિટામિન A અને C ભરપૂર હોય છે, જે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. આંબામાં રહેલ ડાયટરી ફાઇબર પાચન ક્રિયા સુધારે છે, કબજિયાત દૂર કરે છે અને આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે છે. આંબામાં વિટામિન C અને બીજા એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરની ડિફેન્સ સિસ્ટમને મજબૂત બનાવે, જે રોગો સામે રક્ષણ આપે છે. કેટલાક સંશોધનો મુજબ આંબા લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે. આપણે ભાત બનાવી લઈએ. જલમાં મીઠું ઉમેરીને ચોખા ઉમેરી દઈએ. આંબામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજો પણ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. બીનને સાઈડ પરથી આ રીતે છાલ કાઢી લેવી. મિત્રો, આની આવી કુમળી શીંગો વાપરવી, અને જો કુમળી ન મળે તો જેમ કેરીના ગોટલાની છાલ હોય છે તેવી જ છાલ એના બીજની આસપાસ હોય છે, તે કાપીને દૂર કરી લેવી. ચપ્પુથી આ રીતે સાઈડ પરના ડીચ કાઢી લઈશું. આ પૂરેપૂરી ના નીકળે તો તમારે આ પિલરથી ઇઝીલી આ નસો નીકળી જશે. ભાત તૈયાર થઈ ગયો છે, એને ઢાંકીને નીચે ઉતારી લઈએ. મિત્રો, જો આપ વિગન છો તો તમારા માટે કોકોનટ મિલ્ક બેસ્ટ ઓલ્ટરનેટ છે. જો તમારે કોકોનટ મિલ્કના ડ્રિંક્સની રેસીપીના વિડીયો જોઈએ તો કોમેન્ટ કરી જણાવશો. થોડું જળ ઉમેરી નાળિયેરનું દૂધ બનાવી લઈએ. શાકનો વઘાર કરી લઈએ. થોડું તેલ મૂકીશું, 1 ચમચી જીરું મૂકીશું, મીઠી લીમડીના પાન ઉમેરીએ, ચોપ કરેલું લસણ ઉમેરીશું,
લીલું મરચું ઉમેરીએ. એક ચમચી જેટલી હળદર ઉમેરીશું. ચોપ કરેલી એક નંગ ડુંગળી ઉમેરીએ. ડુંગળીને આપણે થોડી શેકાવા દઈશું. ચોપ કરેલું આદું ઉમેરીશું. એક ચમચી આદું ઉમેર્યું છે. સાથે આપણે બીનને પણ ઉમેરી દઈએ. આપણે અહીંયા એક ચમચી રોક સોલ્ટ ઉમેરીએ છીએ અને 3 ચમચી જેટલું જળ ઉમેરીશું. આપણે અહીંયા ટામેટાં ઉમેરી દઈએ. આપણે નાળિયેરનું દૂધ બનાવ્યું છે. 1 કપ જેટલું દૂધ ઉમેરીએ. શાક તૈયાર થઈ ગયું છે. આપણે એમાં છેલ્લા મસાલા ઉમેરી દઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરીએ. શાકને નીચે ઉતારી લઈએ. શાક તૈયાર થઈ ગયું છે. આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈએ. મિત્રો, આ શાક દક્ષિણ ભારતમાં મોટે ભાગે ભાત સાથે પીરસવામાં આવે છે, પરંતુ આપ એને ભાખરી, પરોઠા કે રોટલી સાથે પણ ખાઈ શકો છો. અહીં આપણે વિરામ લઈએ. આવતા વિડીયોમાં ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ.